મિત્રો, સરકારી સ્કૂલના શિક્ષકોનું કઈ રીતે શોષણ થાય છે એ મુદ્દો તો જગજાહેર છે. આપણે અવારનવાર સાંભળીએ છીએ, વાંચીએ છીએ. પણ પ્રાઇવેટ સ્કૂલના ટીચરો વિશે વધારે વાત કરવામાં નથી આવતી. હવે મારી પાસે પ્રાઇવેટ સ્કૂલના એક ટીચરનો મુદ્દો આવે છે. લેટેસ્ટ મુદ્દો છે, જેના ઉપર આ વિડીયોના માધ્યમથી હું વાત કરવા માંગુ છું. હું વિડીયોની શરૂઆતમાં જ આપ સૌને હાથ જોડીને નમ્ર વિનંતી કરું કે આ વિડીયોને આખો જોજો અને શક્ય બને એટલો શેર કરજો કે પ્રાઇવેટ સ્કૂલથી જોડાયેલા જે લોકો છે એમને થોડું ભાન આવે, એમને થોડી સમજણ પડે કે એક શિક્ષક પ્રાઇવેટ સ્કૂલથી જોડાયેલા જે હાઈલી એજ્યુકેટેડ છે, 11-12 ધોરણમાં તેઓ ભણાવે છે, એમની જે ફરિયાદ મારી પાસે આવે છે. મને એમણે કહ્યું કે તમે આ મુદ્દા ઉપર વિડીયો બનાવો. અત્યારે સ્કૂલ મેનેજમેન્ટનું નામ હું નથી આપી રહ્યો, એ શિક્ષકનું પણ નામ નથી આપી રહ્યો, પણ આ વાત 100% સત્ય છે, વિશ્વાસ રાખજો કે એ શિક્ષક જેમણે મહા મહેનતે સંઘર્ષ કરીને તકલીફો વેઠીને પોતાનું મકાન લીધું, હવે એ મકાનનો રેગ્યુલર જે દર મહિને હોમ લોનનો હપ્તો આવતો હોય એની તારીખ 1 થી 10 તારીખમાં જનરલી સેલરી થઈ જતી હોય, પગાર થઈ જતો હોય, પણ એમની સેલરી 17-18 તારીખ સુધી નાખવામાં ન આવી. અને એમની એકલાની નહીં, બીજા શિક્ષકોની પણ આ ત્યાં વ્યથા અને વેદના હતી કે 10 તારીખ સુધીમાં જે સેલરી થઈ જવી જોઈએ, 17-18 તારીખ સુધી એ સેલરી ના આવે. હવે જે શિક્ષકની વાત હું કરી રહ્યો છું કે એમણે એક મોટી રકમનો એમનો હોમ લોનનો હપ્તો, જેના માટે એમણે બીજા વ્યક્તિ પાસેથી ઉધાર લેવું પડ્યું, કારણ કે હપ્તો બાઉન્સ ના થાય, ક્રેડિટ સ્કોર ખરાબ ના થાય, આપણે જાણીએ જ છે. તો બીજા પાસે એમણે ઉધાર લેવું પડ્યું અને હોમ લોનનો હપ્તો જે રેગ્યુલર કપાતો હોય બેંકમાંથી એ રીતે ભરવો પડ્યો. 17-18 તારીખ સુધી સ્કૂલવાળા સેલરી નથી કરતા. તમે વિચારો, આ અહીંયા વિડીયોના માધ્યમથી બોલવું કે તમે સાંભળો કે જુઓ બહુ સહેલું કદાચ લાગે, પણ જેના જીવનમાં આ એક ઘટનાક્રમ ચાલતો હોય કે લોનની તારીખ, હપ્તાની તારીખ નજીક હોય, 14-15 હજારનો હપ્તો હોય, માથે ટેન્શન હોય કે હપ્તો ભરવાનો છે, ના ભરી શક્યા કે કંઈ પણ લોચો પડ્યો તો ક્રેડિટ આપણી ખરાબ થશે. અને જ્યારે ઘરની વાત હોય, સપનાના ઘરની વાત હોય, જે મહા મહેનત સંઘર્ષ બનેલું હોય. બીજી એક વાત જે એમના તરફથી મને એ પ્રાઇવેટ સ્કૂલની જાણવા મળી કે ત્યાં દર મહિને જે સેલરી આવતી હોય શિક્ષકોની, એમાં 10% કાપીને આપવામાં આવે. 10% સેલરી દર મહિને કાપીને આપવામાં આવે કે છેલ્લે તમે જ્યારે મે મહિનામાં કે એપ્રિલ પછી જ્યારે સ્કૂલ છોડો કદાચ, ત્યારે તમને સામટી એ જે 10-11 મહિનાની સેલરી ભેગી થઈ હોય ત્યારે તમને આપવામાં આવશે, પણ દર મહિને 10% સેલરી કાપીને આપવામાં આવે. અને આ એક શિક્ષકની વાત નથી. જ્યાં સુધી મને ખબર છે, મારી પાસે ઇન્ફોર્મેશન છે કે દરેક પ્રાઇવેટ સ્કૂલમાં, મોટાભાગની પ્રાઇવેટ સ્કૂલમાં આ પ્રમાણેનું ચાલે છે કે શિક્ષકોને જે નક્કી કરેલો પગાર છે એ પગાર નથી આપવામાં આવતો. એમાંથી એમને અમુક રકમ 10%, 20%, 15% જે પણ હોય, તમે કદાચ એ માહોલમાંથી પસાર થઈ રહ્યા છો તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે એ પ્રમાણે કાપીને આપવામાં આવે છે. કેમ? શું કામ? સ્કૂલવાળા શું સમજે છે કે સિક્યોરિટી? શિક્ષકને જવું હશે તો ગમે ત્યારે છોડીને જઈ શકે છે જો તમારે ત્યાંનો માહોલ એને નહીં ગમે. આજે પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષકોની સેલરી જે 15,000, 20,000 માંડ હોય છે, હાઈલી એજ્યુકેટેડ શિક્ષકોની વાત છે, એમાં પણ જો સ્કૂલ પ્રશાસન, સ્કૂલ મેનેજમેન્ટ આવું કરતું હોય તો કેટલું શરમજનક છે. પ્રાઇવેટ સ્કૂલોની મનમાની આપણે ઘણી બધી વાર જોઈએ છીએ અલગ અલગ મુદ્દાઓમાં. શિક્ષકોના મામલામાં પણ આવું જ છે. પછી આ શિક્ષક બીજી એક વાત પ્રાઇવેટ સ્કૂલને લઈને મારી આગળ મૂકે છે કે એમની સ્કૂલમાં પેરેન્ટ્સ મિટિંગ જે હોય, અમુક સમયે થતી હોય, એને લઈને સ્કૂલ પ્રશાસન તરફથી, સ્કૂલ મેનેજમેન્ટ તરફથી એક સાડી આપવામાં આવે છે. એની ફરજ પાડવામાં આવે છે કે આ સાડી તમારે રાખવાની છે, અને એની જે રકમ છે સાડીની, એ શિક્ષકોની સેલરીમાંથી કાપી નાખવામાં આવે છે. આ મનમાની કેમ? આ ફરજ પાડવામાં કેમ આવે છે? શિક્ષકો પેરેન્ટ્સ મિટિંગમાં સાડી પહેરીને આવે, એમાં કશું જ ખોટું નથી. આજે દરેક માતાઓ, બહેનો, મહિલાઓ પાસે સાડી હોય જ,
જે શિક્ષક છે મહિલાઓ, એમની પાસે સાડી હોય જ, પણ એમને તમારી આપેલી જ સાડી પહેરવી એવી મનમાની કેમ? એવી ફરજ પાડવાની જરૂરત કેમ? આ હિટલરશાહી જે સરકાર માટે અત્યારે શબ્દો વપરાય છે એવું જ છે. પ્રાઇવેટ સ્કૂલોની મનમાની આગળ મેં વાત કરી. ઘણી બધી જગ્યાએ સરકારી પ્રાઇવેટ સ્કૂલોમાં ડોક્યુમેન્ટ પણ લેવાય છે. જ્યારે કોઈ શિક્ષક નવી નોકરી માટે જાય અને ત્યાં જોઈન કરે તો એના ડોક્યુમેન્ટ પણ લઈ લેવામાં આવે છે. અમુક મહત્ત્વપૂર્ણ ડોક્યુમેન્ટ આખા વર્ષ માટે જમા કરાવી લેવામાં આવે છે. આજે વિચારવા જેવી બાબત છે કે સરકારી કચેરીઓમાં આગ લાગવાના બનાવ બને છે, દસ્તાવેજો ખાખ થઈ જાય છે. આપણે કોઈ સ્કૂલ મેનેજમેન્ટ વિશે ખરાબ નથી વિચારતા, પણ કંઈ પણ થઈ શકે. આગ લાગે, કોઈ પણ કારણથી એ જે વ્યક્તિ છે એના મહત્ત્વપૂર્ણ ડોક્યુમેન્ટ ખોવાઈ જાય તો એની જવાબદારી કોની? સ્કૂલ મેનેજમેન્ટ 100% હાથ ઊંચા કરી લેશે. જવાબદારી લેશે સ્કૂલ મેનેજમેન્ટ. આજે કોઈની M.Com.ની ડિગ્રી હોય, કોઈની B.Edની ડિગ્રી હોય, કોઈ એનાથી વધારે ભણેલું હોય, M.Ed કરેલું હોય, તો એની ડિગ્રી હોય કેટલી મહત્ત્વપૂર્ણ છે. આજે એ ડિગ્રી કે એ ડોક્યુમેન્ટને કંઈ થઈ જાય તો એની જવાબદારી કોની? કારણ કે તંત્ર તો ઉદાસીન છે, તંત્ર તો ઘોર નિંદ્રામાં છે. તંત્ર પાસે ફરી વાર જો કોઈ વ્યક્તિ કોઈ ડોક્યુમેન્ટ કઢાવવા જાય છે તો એ બિચારો ધક્કા ખાઈને મરી જાય છે. અને આ જે બધા મુદ્દા છે કે સેલરી ટાઈમ ટુ ટાઈમ નથી આપવામાં આવતી, લોકોને જરૂરિયાત હોય છે આજના સમયમાં, મોંઘવારીના સમયમાં, કોકને લોનના હપ્તા ભરવાના હોય, કોઈને બીજી પરોજણ હોય, ટાઈમ ટુ ટાઈમ સેલરી નથી મળતી, નાની નાની વસ્તુઓ કે દરેક વસ્તુ માટે ફરજ પાડવામાં આવે છે કે આ જ વસ્તુ તમારે કરવાની, જે લોજિકલી જરૂરી નથી. જે સાડીના મુદ્દાની મેં વાત કરી, સેલરી 10% જેવી કટ કરીને આપવામાં આવે છે. અમુક જગ્યાએ તો મેં એ માહોલ પણ જોયો છે કે કોઈ શિક્ષકની સેલરી 15,000 હોય તો બેંક એકાઉન્ટમાં 18,000 કે 20,000 નાખવામાં આવે અને શિક્ષકને કહેવામાં આવે કે 3,000 5,000 અમને કાઢીને આપજો કેશમાં. આવું પણ ગડબડ ગોટાળો ચાલે છે. તો શું તંત્રને, સરકારને આ બધી વસ્તુમાં રસ નથી? કેમ એ વ્યક્તિ જે 15,000 20,000માં શોષાય છે, એનું શોષણ થાય છે, એ પણ એક વ્યક્તિ છે. પોતાનું ઘર ચલાવવા માટે, પોતાના બાળકોને મોટા કરવા માટે, ભણાવવા માટે એ મહેનત મજૂરી કરે છે બહાર જઈને. સમાજનું, બાળકોનું ઘડતર કરે છે. એમાં તમારા બાળકો પણ હશે, મારા બાળક પણ હશે. તો કેમ તંત્ર ઉદાસીન છે? કેમ તંત્ર ઘોર નિંદ્રામાં છે? ફરી એકવાર કહું છું હાથ જોડીને કે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. તંત્ર સુધી અને આવા જે વાહિયાત સ્કૂલ મેનેજમેન્ટવાળા લોકો છે એમના સુધી આ વિડીયો પહોંચવો જોઈએ.